કોઈ બધે ફોન કર્યા, મને કોઈ મદદ ના કરી કે હું બ્લડ લેવા આવું એમ. મારા જેઠના છોકરાને ફોન કર્યો ને તો કે કાકી કામ હોય ને તો વાત કરો ને કે મૂકી દો. પછી મેં ફોન મૂકી દીધો. હું બેઠી બેઠી વિચાર કરું કે હારું બ્લડ લેવા કેવી રીતે હું એકલી જઈશ, કોઈ જતું નહીં. પછી મેં મનમાં વિચાર કરી. પછી મારા ભાઈને ફોન કર્યો. મેં કીધું ભાઈ મારે બ્લડની જરૂર છે, 3 બોટલ લોહી. મને કે તું પહોંચ, હું 2 જણાને લઈને આવું. તે ત્યાં પહોંચે ને તો 2 ના બદલે 5 જણા આવ્યા. અરે રાવ. અને બ્લડ આપ્યું. મને રિક્ષા માટે અડધો કલાક ઊભી રહી, રિક્ષા ના મળે. પછી મેં કીધું હે માં હવે તમે તમારા આશરે ઊભી છું માં, મને રિક્ષા મળે. તો મેલડી માનો ફોટો દોરેલો જ રિક્ષા આવીને એમાં જ હું ગઈને અડધો કલાકમાં બ્લડ લઈને આવતી રહી મારી. અને તમે મારા મિસ્ટરનો જીવ બચાવ્યો માં. રામ રામ માં. અરે રાવ. ખુશ માં, બહુ જ ખુશ માં, બહુ જ. તમે ખુશ, હું મેલડી ખુશ. બહુ ખુશ માં. તમે તો મારું આખું માથાનું છત્તર આપી દીધું મારી. ને તો હું શું કરત, કોઈ આશરો જ નતો માં. અને પૈસા ક્યાંથી આયા, કેવી રીતે? પછી ડોક્ટરે મને કીધું, અમે પહેલા ગયા ને તરત ડોક્ટર કે બેન તમારે કે આયુષ્માન કાર્ડ ચાલુ થવામાં 2 મહિના ખૂટે છે. મેં કીધું હવે મને કે બેન 8 લાખ રૂપિયાની